અમરેલીમાં નશાખોર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો। લીલિયાના સલડી ગામમાં નશાની હાલતમાં પહોંચ્યો હતો। દિવાળીની રાત્રે સલડી ગામમાં જૂથ અથડામણ થઈ હતી। સિંહરાજસિંહ નામનો પોલીસકર્મી નશાની હાલતમાં ત્યાં પહોંચ્યો હતો। વિડીયો વાયરલ થતા પોલીસ વડાએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે। તો આ ઘટના વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। હરેશ, જે રીતે પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયો છે, આ કેસમાં આ જે ઘટના બની છે તેની અંદર અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ છે? બિલકુલ, જે પ્રમાણે લીલિયા તાલુકાનું સરડી ગામ છે ને, ત્યાં ચૂંટણીનું ગ્રામ પંચાયત ને ચૂંટણીના મંદુકમાં દિવાળીની રાતે જૂથ અથડામણ થઈ હતી। બંને પક્ષો દ્વારા મારામારીની ઘટના બની હતી। ત્યારે સરડી ગામે લીલિયા પોલીસ પહોંચી હતી। ત્યારે જે એક પોલીસ કર્મચારી જે છે સિદ્ધરાજસિંહ જાડેજા, તેઓ નશાની હાલતમાં હોવાના ગ્રામજનોએ આરોપ લગાવ્યા હતા ને એમના મોબાઈલની અંદર તેમના વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો। જોકે સમગ્ર ઘટનાને લઈ અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પગલા ભર્યા છે। ત્યારે જે સ્થળ પરથી જે પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા છે તે નાચી છૂટ્યો હતો। તે ભાગતા મોબાઈલમાં કેદ થયો હતો।